હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી હનુમાનજી મંદિરે આયોજન કરવામાં આવ્યું છે। અંકુટ અને મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે હનુમાનજી દાદાને વિવિધ સામગ્રીનો પણ ભોગ ધરાવવામાં આવશે। સવારથી જ હનુમાનજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો અહીંયા નજરે પડી રહી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, આજે હનુમાનજીનો જન્મોત્સવ છે અને લોકોમાં ખૂબ જ શ્રદ્ધા છે હનુમાનજીને લઈને, મંદિરનો કેવો માહોલ? હું સૌપ્રથમ તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટનું ઐતિહાસિક બાલાજી હનુમાનજી મંદિર છે કે જ્યાં ભક્તોની ભીડ વહેલી સવારના 5 વાગ્યાથી લાગી છે। ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। હાથની અંદર શ્રીફળ, સામગ્રી, પ્રસાદી સાથે માળા સાથે અહીંયા ભક્તો ઉમટ્યા છે। વહેલી સવારના 5 વાગ્યાથી લાંબી કતારો જ્યાં જુઓ ત્યાં હનુમાનજીના ભક્તોની લાગી રહી છે। તો બીજી તરફ હનુમાનજી મહારાજને વિવિધ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। બપોરના 12 વાગે અહીંયા દાદાનો જન્મોત્સવ ઉજવવાની તૈયારી કરવામાં આવી છે। વિશેષ અન્નકૂટ છે ભગવાનને ધરવામાં આવશે। સાથે જ અહીંયા મંદિરના પ્રાંગણની અંદર ખાસ હવનનું મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં મોટા પ્રમાણની અંદર યુગલો છે એ બેસીને હનુમાનજી દાદાના મારુતિ યજ્ઞની અંદર ભાગ લેવાના છે। એટલું જ નહીં પરંતુ વહેલી સવારથી વિશેષ પૂજા કરવામાં આવી છે। અહીંયા પૂજારી છે, આપણે તેમની સાથે વાત કરીએ। દાદાનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, કેવી તૈયારી, શું કરવામાં આવશે? આજે યજ્ઞ ચાલી રહ્યો છે, અત્યારે આપણે 108 યજ્ઞ મહાકુંડનો છે। હમણાં ધજા ચડાવવામાં આવશે આપણે દાદાની। 12 વાગે અન્નકોટ આરતી થશે, ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે બપોરે 12 વાગે। હમણાં ખાસ સવારના ભક્તોની ભીડ લાગી રહી છે। કેટલા ભક્તો અંદાજ સુધીમાં અત્યારે દર્શન કરી? 10,000 જેટલા વ્યક્તિ અત્યારે દર્શન કરી રહ્યા છે। હજી ભક્તો ચાલુ જ છે આવવાના। ઝંખના સવારના 5:30 વાગ્યાની પહેલી આરતીથી જે ભક્તો છે એમની ભીડ ચાલી રહી છે। અહીંયા આપણી સાથે ભક્ત પણ છે। શું કહેશો, દાદાના દર્શન માટે શનિવારે મંગળવારે તો ભક્તો આવતા જ હોય છે, પરંતુ હનુમાન જયંતિ છે, હનુમાન જન્મોત્સવ છે, એની અંદર વિશેષ રૂપથી લોકો સૌને જય બાલાજી। આજે રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી હનુમાનજી મંદિર, આજે લાખો ભક્તો બાલાજી દાદાના દર્શન વધારશે। બહોળી સંખ્યામાં આરતીનો પણ લાભ લેશે। અન્નકોટોત્સવનું આયોજન છે, સાંજે સંધ્યા કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મહંત પૂજ્ય વિવેક સાગર સ્વામી, સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય રાધારમણ સ્વામી, મુનિવત્સલ સ્વામીના માર્ગદર્શન હેઠળ સરસ આયોજન કરવામાં આવ્યું છે। બહોળી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। ભીડ, ભાવિકોની ભીડ જામી રહી છે। બિલકુલ, ભાવિકોની ભીડ અહીંયા જામી રહી છે। દાદાના દર્શન માટે અહીંયા કીડિયારું ઉભરાય એ પ્રકારે અહીંયા ભક્તો છે તે આવી ચૂક્યા છે। લોકો સવારથી દાદાના દર્શન અને એક ઝાંખી માટે અહીંયા ઉપસ્થિત છે। રાતના 12 વાગ્યા સુધી આ પૂજન અર્ચન અને અલગ અલગ પ્રકારના વિવિધ કાર્યક્રમો છે બાલાજી મંદિરે આયોજિત થશે। જે પ્રકારે સાળંગપુરની અંદર ભક્તોનો પ્રવાહ હોય છે, એટલો જ પ્રવાહ અહીંયા રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે દાદાના દર્શન માટે જોવા મળી રહ્યો છે। મારુતિ યજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે। બપોરના 12 વાગે અન્નકૂટ દર્શનની સાથે ધ્વજા ચડાવવામાં આવશે। દાદાના દર્શનની સાથે સાથે અલગ અલગ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ ઝંખના અહીંયા કરવામાં આવ્યું છે। એટલે ભક્તોની અંદર જે પ્રકારે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવનો ઉજવણીનો ઉત્સાહ હોય છે, એટલો જ ઉત્સાહ અત્યારે દાદા હનુમાનજીના જન્મોત્સવને લઈને જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો સમગ્ર માહિતી માટે। તો આ હતા સંવાદદાતા મયુર કે જેમના દ્વારા ખૂબ જ સુંદર માહિતી પ્રાપ્ત થઈ હતી। બાલાજી હનુમાનજી મંદિર ખાતે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે।